જે મુદ્દાને લઈ ઘણા સમયથી ગુજરાતમાં રાજકીય ગરમાવો ચાલતો હતો ને મુદ્દો હતો ભાજપના પ્રદેશ પ્રમુખ। ત્યારે હવે નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે। ભાજપ ચૂંટણી અધિકારી જે ઉદન કાનગડે આપી આજે માહિતી છે તે આપી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષની મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી છે। આ સાથે જ હવે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ભાજપ પ્રદેશના કુલ જે 292 मतदाताओं यादी जाहिर करवामां आवी छे। आवतीकाले सवारे 10 થી 2 वाग्या दरमियान फॉर्म छे ते भरवानी प्रक्रिया हाथ धरवामां आवशे। आ साथे ज हवे गुजरात भाजपने नवा प्रदेश प्रमुख मळवाना छे। नवा प्रदेश प्रमुख माटे भाजपे आ चूंटणीनो कार्यक्रम छे ते हवे जाहिर करी दीधो छे। घणा समयथी तमाम लोकोनी जे नजर हती त्यारे आवतीकाले जे बपोरे 3 થી 4 जे फॉर्म छे ते चकासणी करवामां आवशे। बीजा दिवसे शनिवारे जे मतगणतरी करवामां आवशे। आ मुद्दा पर વધુ વિગત સાથે સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જી કિંજલ, ભાજપના પ્રદેશ પ્રમુખોની અટકળોનો હવે અંત આવ્યો છે ને ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે, શું વિગતો? જે છેલ્લા કેટલા લાંબા સમયથી જે નવા પ્રદેશ પ્રમુખ મળશે તેની જે જાહેરાતો કરવામાં આવતી હતી, પરંતુ ક્યારે મળશે તેનો કોઈ સમયગાળો નક્કી નહોતો। પરંતુ ભાજપે દશેરાના દિવસે જ પોતાના ઘોડા છે તે દોડાવ્યા છે અને જે ચૂંટણીનો જે કાર્યક્રમ છે તેની જાહેરાત કરી દીધી છે। આવતીકાલે જે ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે તેની સાથે સાથે જે બપોરે જે ફોર્મ પરત ખેંચવાની પણ જે સમયગાળો છે તે નક્કી કરવામાં આવ્યો છે ને પરમ દિવસે એટલે કે 4 ઓક્ટોબરે જે નામની જાહેરાત કરવામાં આવશે તેને લઈને અત્યારે જે મુખ્ય કાર્યાલય છે કમલમ ખાતે ત્યાં જે ચહલપહલ છે તેની શરૂઆત થઈ ગઈ છે। જે મંડપ છે તે બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી છે એટલે કે 4 ઓક્ટોબરે જે ભાજપને જે નવા પ્રદેશ પ્રમુખ છે તે મળશે। તેમાં અત્યારે સૌથી મોખરે જે નામ ચાલી રહ્યું છે તે જગદીશ વિશ્વકર્માનું છે। જગદીશ વિશ્વકર્મા હાલ જે સરકારની અંદર જે મંત્રી પણ છે અને જો તેમને આ જે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો અમદાવાદમાં મુખ્યમંત્રી પણ અમદાવાદના જ રહેશે અને સાથે જે પ્રદેશ પ્રમુખનું પદ છે તે પણ અમદાવાદના ધારાસભ્યને મળશે। તેને લઈને અત્યારે જે તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। રાષ્ટ્રીય જે નેતા છે તેઓ પણ અહીંયા ગુજરાત આવશે અને તેમની હાજરીમાં આજે નામની જાહેરાત કરવામાં આવશે। પરંતુ આ વખતે ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ પદ આપવું પડે એવું છે, કારણ કે અનેક જાતિગત સમીકરણોને આધારે આજે નામની જાહેરાત કરવામાં આવશે। ભાજપમાં પણ અનેક જાતિઓની અંદર પણ જે આંતરિક વિખવાદ છે તે દેખાઈ રહ્યો હતો। છેલ્લા ઘણા સમયથી નેતાઓની નારાજગી પણ સામે આવી રહી હતી અને ઘણા લાંબા સમયથી, કારણ કે જ્યારથી 2022 વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ અને ત્યારબાદ જે CR પાટીલ છે તેમને જે કેન્દ્રીય મંત્રી તરીકેનું પદ મળ્યું અને ત્યારબાદ જ તેમણે અનેક વખત પોતે ખુદ CR પાટીલે અનેક જાહેર મંચ ઉપરથી કહ્યું છે કે હવે નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે, નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે, પરંતુ ક્યારે મળવાના તેનો કોઈ ચોક્કસ સમય નહોતો। ત્યારે હવે તે ઘડી આવી ચૂકી છે અને 4 તારીખે ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે। ત્યારે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે, પરંતુ ભાજપ ગમે ત્યારે જે કોથળામાંથી બિલાડું કાઢે તેવી સ્થિતિ માટે જાણીતું છે કે છેલ્લી ઘડીએ જે કોઈ પણ નેતાનું નામ જાહેર કરી શકે છે, કારણ કે જે નામ ઉપર જે મહોર છે તે રાષ્ટ્રીય નેતૃત્વ મારે છે અને રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે નામ છે તે નક્કી કરી દેવામાં આવ્યું છે। નામ જે હાલ જાહેર જ નક્કી છે, પરંતુ માત્ર 4 તારીખે તેને જે ઔપચારિક રીતે જાહેર કરવામાં આવશે। આ ચૂંટણી પ્રક્રિયા પણ માત્ર એક ઔપચારિક જ છે। આવતીકાલે જે ચૂંટણી છે તેમાં 244 જેટલા જે સભ્યો છે તે મતદાન કરવાના છે। તેમાં ખુદ મુખ્યમંત્રીના નામનો પણ સમાવેશ છે। તે એક યાદી છે તે પણ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી છે કે પોતાની જે વિધાનસભામાંથી જે 10% જેટલા જે વધારે જેને વોટ મળ્યા હશે તેમના જે આખું લિસ્ટ છે તે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। ઉદય કાનગડનું પણ નામ હતું મોખરે લિસ્ટમાં, પરંતુ અત્યારે તેમના દ્વારા જ આ તમામ માહિતી છે તે આપવામાં આવી છે। એક મયંક નાયક કે જેઓ રાજ્યસભાના સાંસદ છે તેમનું પણ નામ ચાલી રહ્યું છે, પરંતુ અત્યારે ઓબીસી નેતાને જે પ્રદેશ પ્રમુખ પદ આપવાની વાત છે અને તેમાં સૌથી મોખરે જે નામ છે તે જગદીશ વિશ્વકર્માનું છે। જો જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવશે તો એક અટકળો એવી પણ છે કે જે
ગૃહમંત્રી છે તેમનું પણ જે પદ છે તે બદલાઈ શકે છે, એટલે કે હર્ષ સંઘવીની જગ્યાએ રાજ્યમાં કોઈ નવા ગૃહમંત્રી પણ આવી શકે છે, કારણ કે સૌરાષ્ટ્રમાંથી પણ જે દિગ્ગજો છે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવું પડે એવી સ્થિતિ છે, કારણ કે અનેક જગ્યાએ ભાજપમાં પણ હવે આંતરિક વિખવાદ છે તેની શરૂઆત થઈ ગઈ છે. 2022થી અનેક એવા ધારાસભ્યો છે કે જે મંત્રી પદ માટે રાહ જોઈને બેઠા છે, પરંતુ લાંબા સમયથી મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેની પણ અટકળો ચાલી રહી છે. પરંતુ સૌથી પહેલા જે પ્રદેશ પ્રમુખ બનશે અને પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તરત જ જે મંત્રીમંડળના વિસ્તરણની જે કવાયત છે તે શરૂ કરવામાં આવશે અને જેટલા પણ મંત્રીઓના નામ જે કૌભાંડો સાથે જોડાયેલા છે તે મંત્રીઓના નામ કપાશે. સીધી જ રીતે તેઓ મંત્રીમંડળમાંથી બાકાત થશે અને જે નવા ધારાસભ્યો છે તેમને મંત્રી પદ મળશે. પરંતુ આ વખતે જ સૌથી વધારે જો સૌરાષ્ટ્રને પણ વધારે પદ આપવા પડે એવી સ્થિતિ છે, કારણ કે છેલ્લા કેટલા સમયથી જે સૌરાષ્ટ્રમાં પણ જે ભાજપના કોઈ પણ જે મંત્રી પદમાં કોઈ મોટા સૌરાષ્ટ્રના ચહેરાઓ નથી, ત્યારે હવે જે સૌરાષ્ટ્રમાંથી પણ જે અનેક જે દિગ્ગજો છે તેમને પણ મંત્રી પદમાં સમાવેશ કરવો પડે એવો છે. જો મુખ્યમંત્રી ખુદ પટેલ છે અને જો જગદીશ વિશ્વકર્માને પણ જો ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવે તો પછી કોઈ બ્રાહ્મણમાંથી કોઈને જે ગૃહમંત્રી છે તે પણ બનાવવા પડે તેવી પણ એક શક્યતાઓ છે. એટલે કે 4 તારીખે આ તમામ શક્યતાઓ પરથી જે પડદો છે તે ઉચકાશે અને 4 તારીખે નવા જે પ્રદેશ પ્રમુખ છે તે ભાજપને મળશે. નવા પ્રદેશ પ્રમુખ મળતાની સાથે જ જે ભાજપની અંદર એક નવી જે જોમ અને જુસ્સો છે, નવી ઉર્જાનો પણ સંચાર થશે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી ભાજપની અંદર પણ એક વિરોધનો વંટોળ છે તે જોવા મળી રહ્યો છે. અનેક એવા ભાજપના નેતાઓ છે કે જે ભાજપની સામે જે ખુલીને વિરોધ છે તે પણ કરી રહ્યા છે. અનેક એવા લેટર વોર છે તે પણ ભાજપની અંદર શરૂ થયો છે. છેલ્લા કેટલાય સમયથી જે ભાજપના નેતાઓ ભાજપના જે અનેક વખત જે લેટર વોર કરી રહ્યા છે, લેટર લખીને જે વિરોધ છે તે દર્શાવી રહ્યા છે, ત્યારે આ તમામ વિરોધ ખાળવા માટે જે નવા પ્રદેશ પ્રમુખના શિરે આ તમામ જવાબદારી રહેશે, કારણ કે જે CR પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન જેટલા પણ જે ભાજપના રેકોર્ડ બનાવ્યા છે તે રેકોર્ડને કઈ રીતે જાળવી રાખવા, નવા રેકોર્ડ કઈ રીતે બનાવવા, આ તમામે તમામ વસ્તુ જે નવા પ્રદેશ પ્રમુખને શિરે આ તમામ જવાબદારી રહેવાની છે. કારણ કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારબાદ જે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, એટલે કે આ બંને ચૂંટણીઓની જવાબદારી પણ જે નવા પ્રદેશ પ્રમુખના શિરે રહેશે. આ તમામ પાસાઓની ચકાસણી બાદ જે 4 તારીખે જે નામની જાહેરાત કરવામાં આવશે, તમામ જગ્યાના જે જાતિગત સમીકરણો છે તે પણ જોવામાં આવશે. અને આ જોતાની સાથે જ, કારણ કે કોંગ્રેસે પણ પોતાના પ્રદેશ પ્રમુખ છે તે OBC-માંથી જાહેર કર્યા છે અને ત્યારબાદ અત્યારે જે ભાજપમાંથી પણ જે નવા પ્રદેશ પ્રમુખ છે તે પણ OBC-માંથી જાહેર કરવામાં આવશે. ત્યારે હવે 4 તારીખે આવતીકાલે જે ફોર્મ ભરવાની શરૂઆત થશે, જ્યારે શરૂઆતમાં જે ફોર્મ છે તે ભરવામાં આવશે અને ત્યારબાદ તે બપોરે જો કોઈ ઉમેદવારને પોતાનું ફોર્મ પરત ખેંચવું હશે તો તે ખેંચી શકશે અને 4 ઓક્ટોબરે જે ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ નામની જાહેરાત કરવામાં આવશે અને તેની પહેલા જ આ જે કવાયત છે તે મંડપ બાંધવાની શરૂઆત કરી દેવામાં આવી છે. એટલે કે હવે 4 તારીખે માત્ર એક જ દિવસની રાહ છે અને એક દિવસ બાદ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ છે તે મળવા જઈ રહ્યા છે. જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો જે ભાજપનો આ ચૂંટણી કાર્યક્રમ છે તે જાહેર થયો છે ને હવે ટૂંક સમયમાં જ એ નામની જાહેરાત થશે કે કયા વ્યક્તિને હવે ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવશે. હાલ તો આ CR પાટીલની જવાબદારી છે તે કોને આપવામાં આવે તેના પર સૌ કોઈની નજર રહી છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે આ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. ભાજપે ચૂંટણી અધિકારી ઉદય કાનગડે આ સંપૂર્ણ માહિતી આપી છે. ભાજપે પ્રદેશ અધ્યક્ષની મતદાર યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ આવતીકાલે તે જે મતદારોની યાદી છે તે જાહેર થઈ છે તેમાં તમામ મતદારોને હવે સમાવેશ થશે ને મુખ્યમંત્રી સહિતના લોકો મતદાન કરશે, જે બાદ ગુજરાતને ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તે મળવા જઈ રહ્યા છે. આ સાથે જો કેટલા લાંબા સમયથી આ ચર્ચાઓ તેજ બનતી હતી, ભાજપમાં પણ અંદરોઅંદર વિખવાદ સર્જાતો હતો ને એ નામ કોનું જાહેર થશે તેને લઈ ચર્ચાઓ તેજ બની હતી. ત્યારે હવે આખરે સમય આવી ગયો છે ને ટૂંક સમયમાં જ નામની જાહેરાત થશે. ત્યારે બીજા દિવસે શનિવારે જે મતગણતરી છે તે કરવામાં આવશે. સાથે જ શનિવારે સવારે 11 વાગ્યે નવા પ્રમુખના નામની જાહેરાત થઈ જશે. ત્યારે હાલ તો આ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે.
રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેઓ આ ચૂંટણી પ્રક્રિયામાં છે તે હાથ ધરશે અને સાથે જ સંપૂર્ણ નજર હેઠળ આ ચૂંટણી પ્રક્રિયા કરાવવાના છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ માટે ભાજપે આ ચૂંટણી પ્રક્રિયા છે તેની યાદી જાહેર કરી દીધી છે. આ સાથે જ હવે ટૂંક સમયમાં એ નિર્ણય આવશે કે ભાજપની નવા હોદ્દેદાર કોણ મળે છે. પ્રદેશ અધ્યક્ષની જગ્યાને લઈ અનેક વિવાદો સર્જાતા થાય છે અને આ સાથે જ હવે મંત્રીમંડળમાં પણ વિસ્તરણની ચર્ચાઓ છે તે તેજ બની છે. ત્યારે કયા મંત્રી ઘર ભેગા થાય છે અને હવે કયા નવા વ્યક્તિને સ્થાન મળે છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે. તો આ સાથે જ જે પ્રદેશ અધ્યક્ષની ચર્ચાઓને હવે આખરે અંત આવતો દેખાય છે અને ભાજપ ટૂંક સમયમાં તેની જાહેરાત કરે તેવી શક્યતાઓ હવે પૂરતી દેખાઈ રહી છે. ત્યારે આવતીકાલે જ બપોરે 3 થી 4 વાગ્યામાં વચ્ચે ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને પરમ દિવસે એટલે કે શનિવારે આ તમામ મતગણતરી કરવામાં આવશે અને નામની જાહેરાત થશે. શનિવારે સવારે 11 વાગ્યે નવા પ્રમુખના નામની જાહેરાત થવાની છે. આ વચ્ચે હવે ગાંધીનગર ખાતે તૈયારીઓ પણ તેજ બની ગઈ છે. કમલમ ખાતે જે હલચલ વધી ગઈ છે. અહીં અધિકારીઓ જે નેતાઓ છે તેમની ચહેલ પહેલ જોવા મળી રહી છે. આ સાથે મંડપ બાંધવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે ટૂંક સમયમાં આ મતગણતરી પૂરી થવાની છે. ભાજપના ચૂંટણી અધિકારી ઉદય કાનગડે આ સંપૂર્ણ માહિતી આપી છે. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષની જે મતદાર યાદી છે તે પણ જાહેર કરવામાં આવી. હજુ નામોની વાત કરીએ તો હાલ જે ચર્ચાઓ પ્રમાણે ઓબીસી ચહેરો સૌથી આગળ દેખાઈ રહ્યા છે અને ઓબીસીમાં પણ ખાસ કરીને જગદીશ વિશ્વકર્માનું નામ છે તે હવે સૌથી મોખરે રહ્યું છે. ત્યારે ભાજપનો જે મિજાજ છે કે કંઈક નવા જ વ્યક્તિને પદ આપવાનું, ત્યારે હવે આગામી સમયમાં એ પણ જોવા મળશે કે જે નામની ચર્ચાઓ થઈ રહી છે તેમને જગ્યા મળે છે કે કોઈ નવા વ્યક્તિ આવે છે. આજ મુદ્દા પર ચર્ચા કરવા માટે આપણી સાથે રાજકીય વિશ્લેષક જીતુભાઈ જોબનપુત્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જીતુભાઈ, ખાસ ભાજપના પ્રદેશ અધ્યક્ષની વાત છે અને ગુજરાતમાં ભાજપનો હર વખતે મિજાજ રહ્યો છે કે નવો ચહેરો લાવવાનો. આપ રાજકીય વિશ્લેષક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? શું આગામી પગલા હશે ભાજપના? જો ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એ કહેવું રહ્યું છે કે જે નામો જ્યારે ચર્ચામાં રહ્યા છે અને લાસ્ટ મોમેન્ટ પર કંઈક નવું જ નામ આવતું હોય છે, એ પણ શક્યતા જોવાઈ રહી છે. બીજું, આ વખતે જે ગુજરાત પ્રદેશ પ્રમુખ છે બનશે ને, એના માટે સૌથી મોટી એક ચેલેન્જ એ છે કે 156 સીટ બરકરાર રહેવી જોઈએ. એક બહુ મોટો જે મુદ્દો છે ભારતીય જનતા પાર્ટી માટે કે એવા પ્રદેશ પ્રમુખ મૂકવા કે જેનો હોલ્ડ પૂરો પાર્ટીમાં અને ગુજરાતમાં હોય. અને જે CR પાટીલના સમયમાં 156 સીટો આવી હતી એને મેન્ટેન કરવાની સૌથી મોટી ચેલેન્જ છે. એટલે પ્રદેશ પ્રમુખ એવા બી મૂકવામાં આવે કે ન કોઈ એની અંદર કોઈ જ્ઞાતિવાદ જોવામાં આવે અથવા જેનું પ્રભુત્વ પૂરેપૂરું ગુજરાત પાર્ટીના દરેક ધારાસભ્ય હોય, કાર્યકર્તા હોય અથવા એની કાર્યશૈલી એવી હોય કે જેને કારણે એનું પ્રભુત્વ જળવાઈ રહે ને 156 જાળવી શકે. એટલે અત્યારે જે મથામણ ચાલી રહી છે કે એવું નથી કે ભાઈ જ્ઞાતિવાદ પ્રમાણે જે ઓબીસી ચહેરો કે પાટીદાર ચહેરાને મૂકી દેવાનો, સાથે સાથે એ પણ પાર્ટી જોવા માંગશે કે જે આ 156 જે આવેલું છે એ સચવાવું જરૂરી છે, નહીં તો એનો ખોટો મેસેજ જાય કેન્દ્ર સુધી અને 2029ની અંદર એની સીધી અસર પણ દેખાય. એટલે કદાવર નેતા જેનું પ્રભુત્વ પાર્ટી પર હશે એવો જ નેતાની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી 100% કરવામાં આવે એવું મારા મતે માનવું છે. બાકી જ્ઞાતિવાદ અત્યાર સુધી ચાલતું હતું, કદાચ હવે આ વખતે જ્ઞાતિવાદનું સમીકરણ કદાચ ન જોવામાં આવે, પણ પાર્ટી એ જોશે કે એ કયો નેતા એવું છે કે જે ખરેખર દરેકને કંટ્રોલ કરી શકે અને 156 સીટ જે આવી છે એ 156 સીટની ઉપર કંઈક નવો ટાર્ગેટ લઈને અને નવું કંઈક કરે. પાર્ટીની વરણી થઈ હતી. હા જી જીતુભાઈ, ખાસ વાત અહીં છે કે કોઈ પણ ચહેરો જ્યારે બહાર પાડવાનો હોય એ પણ ભાજપનો એ મિજાજ રહ્યો છે કે કંઈક નવું લઈ આવવાનું. અત્યારે જે નામની ચર્ચા થઈ રહી છે, ખાસ જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે. આપને શું લાગે છે કે આ વખતે પણ કોઈ નવો ચહેરો આવશે કે પછી જે નામની ચર્ચા છે તેમાંથી જ કોઈ આગળ આવશે? નવા ચહેરાની શક્યતા વધારે દેખાય છે અને છેલ્લા ખાસા સમયથી આપણે જોતા આવ્યા છે કે જે નામોની ચર્ચાઓ થતી હોય છે એનાથી કંઈક અલગ જ કર્યું છે. પછી એ પ્રદેશ પ્રમુખની વાત હોય કે મુખ્યમંત્રીની વાત હોય, ભૂપેન્દ્રભાઈનું નામ ચર્ચામાં હતું જ નહીં, છતાં ભૂપેન્દ્રભાઈને સીધે કહેવામાં આવ્યું કે ભાઈ મુખ્યમંત્રી તરીકે એમનો ચહેરો મૂકી દેવામાં આવ્યો અને આજે મુખ્યમંત્રી તરીકે સફળ દેખાઈ રહ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને એવું છે કે પાર્ટીના ચહેરો જે છે ભલે ગમે તે હોય પણ પાર્ટીનું
પોતાનું જે પ્લાનિંગ અને માઇક્રો પ્લાનિંગને કારણે ગુજરાતની અંદર એમને સારા રિઝલ્ટો મળી રહ્યા છે. એટલે પાર્ટી પોતાની કાર્યશૈલી પોતાની રીતે કરે છે. પ્રમુખને તો માત્ર સૂચના જ આપી દેવામાં આવતી હોય છે. હા, પણ હવે એક મહત્વનો મુદ્દો હવે આ વખતના 2027ના ઇલેક્શનને ધ્યાનમાં રાખી એ જરૂર વિચારશે કે ભાઈ એવો ચહેરો હોય કે જેનું પ્રભુત્વ કાર્યકર્તાઓથી નાનામાં નાના કાર્યકર્તાથી લઈ ઉચ્ચ વર્ગના નેતાઓ સુધી એનું વ્યવસ્થિત પ્રભુત્વ હોય અને નિર્વિવાદ હોય. એટલે બની શકે. બાકી એવું નથી કે ભાઈ જેનું નામ ચાલ્યું છે એ 100% એના પર મોર વાગે. ભારતીય જનતા પાર્ટીનો મિજાજ રહ્યો છે કે કંઈક કોથળામાંથી આપણે કહીએ ને ગુજરાતીમાં કે કોથળામાંથી બિલાડું કાઢે છે. એટલે કોઈક નવા નામની બી શક્યતા પૂરેપૂરી જોવાઈ રહી છે. જી બિલકુલ. જીતુભાઈ, આપ અમારી સાથે જોડાયા અને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ જે પ્રકારે રાજકીય વિશ્લેષકો પણ એ જણાવી રહ્યા છે કે નવું નામ આવે તેની શક્યતા પૂરતી દેખાઈ રહી છે. હવે આ ચૂંટણીની પ્રક્રિયા જાહેર થઈ છે ને આગામી બે દિવસમાં એ ખબર પડી જશે કે ભાજપે કોનું નામ નક્કી કર્યું છે.